શહેરના લાતી બજારમાં પ્લાયની દુકાનમાં વિકરાળ આગ. ફાયર બ્રિગેડને જાણ કરતા ફાયર બ્રિગેડ દ્વારા 5 ગાડી છંટકાવ કરી આગને કાબૂમાં લીધી. ભાવનગરના લાતી બજારમાં વિસ્તારમાં આગની ઘટના બની હતી. રેલવે સ્ટેશન રોડ લાતી બજાર વિસ્તારમાં આવેલી ઠક્કર ટ્રેડર્સની દુકાનમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. લાકડાના પ્લાયનું ગોડાઉન હોવાની જોતામાં આગ વિકરાળને બની હતી અને દૂર દૂરથી સુધી ધુમાડાના ગોટે ગોટા જોવા મળી રહ્યા હતા. અચાનક જ દુકાનમાં આગ લાગતા સ્થાનિક દ્વારા ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી. આગના બનાવની જાણ ફાયર બ્રિગેડને થતાં ફાયર બ્રિગેડની ટીમ, પીજીવીસીએલ ટીમ અને પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચ્યો હતો. ફાયર વિભાગ દ્વારા 5 ફાયર ફાઇટર 7 દ્વારા પાણી છાંટી આશરે 2 કલાકથી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. હાલ પ્રાથમિક દ્રષ્ટિએ શોર્ટ સર્કિટ થવાને લઈને આગ લાગી હોવાનું અનુમાન ફાયર બ્રિગેડ દ્વારા જણાવ્યું હતું. લાતી બજારમાં આગની ઘટના બનતા લોકોના ટોળા મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. જોકે આ બનાવ બનતા સદનસીબે કોઈ પણ જાનહાનિ થવાઈ ન હતી, પરંતુ દુકાનમાં લાકડાનો માલ સામાન હોવાની લાખોની નુકસાન થઈ હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. કૌશિક રાજ્યગુરુ, સબ ફાયર ઓફિસર, ભાવનગર મહાનગરપાલિકા ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ. ભાવનગરમાં આગનો બનાવ બન્યો છે. કેટલી ટીમ કામે લાગી હતી, કેટલું પાણી છટક્યું, ક્યાં આગનો બનાવ બન્યો? લાતી બજારમાં આવેલ ઠક્કર પ્લાયવુડની અંદર આગ લાગેલ હતી. અનુમાન લગાવેલ છે કે શોર્ટ સર્કિટના લીધે આગ લાગેલ હોય. નીચે પ્લાયવુડની જે પણ સીટ હતી એ તમામ આગમાં સળગી ગયેલ છે અને આશરે 40,000 લીટર જેવું પાણીનો છંટકાવ કરી આગને અત્યારે સંપૂર્ણ કાબૂમાં લીધેલ છે, જેમાં કોઈ જાનમાલને નુકસાન થયેલ નથી, પણ પ્લાયવુડ છે એ તમામ નીચેનું સળગી ગયેલ છે. ઉપરના માળનું જે પણ પ્લાયવુડની સીટ છે એ બચાવી લીધેલ છે. અગાઉ પણ આવી રીતના બજારમાં આગ લાગી હતી ત્યારે અનેક દુકાનદારોને નોટિસ આપી હતી. તો આ જે આવી રીતના પ્લાયવુડની જે ગોદામ હોય છે ત્યાં આગળ ફાયર સેફ્ટીને લઈને કામગીરી કરવામાં આવી છે કે નહીં? ફર્સ્ટ એડ ફાયર છે એમની અંદર ફાયર એક્સટિંગ્યુશર ને એનું રાખવાનું એમની પાસે આવે છે, પણ એનો ક્રાઇટેરિયા એનઓસીનો નથી આવતો, એટલે એમને એનઓસી નથી આપવામાં આવતી, પણ ફાયરના સાધનો એમની પાસે ફાયર એક્સટિંગ્યુશરને અવેલેબલ હોય છે.